સૌથી પહેલો ક્વેશ્ચન, x જેમ y બરાબર, ચાલો x જેમ y બરાબર 2/3 અને y જેમ z તમને આપેલું છે 1/2. તો આવી રીત મેં તમને શીખવાડી હતી કે આ દાખલા તમારે કઈ રીતથી કરવાના. ચાલો મેં નથી આપી તો આપી દીજો. ચાલો તો કઈ રીતે કરવાના, તો અહીંયા લખી નાખવાના 1/2. પછી તમારે શું શોધવું છે, તો x જેમ y જેમ z. તો કઈ રીતે કરવાનું, તો આ પણ મેં તમને શીખવાડેલું હતું કે અહીંયા 3 પછી જગ્યા ખાલી છે તો ત્યાં શું આવશે, તો એની આગળનો અંક એટલે કે 3. અહીંયા શું આવશે, તો એની આગળ આવશે તે જ અંક એટલે કે 1. ચાલો હવે આ શું કરવાનું, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર ને આ બંનેનો ગુણાકાર. તો 2 એકા 2, 3 એકા 3 અને 3 દુ 6. તો જવાબ શું આવે, 2/3/6. એટલે કે સાચો જવાબ શું આવે, ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જો. ચાલો એક પેટર્ન, આ જ પેટર્નનો એક દાખલો વધારે કરાવું છું, પછી આપણે ડાયરેક્ટ પેટર્ન ચેન્જ કરી નાખીશું, કેમ કે બધા દાખલા આપણે કરવા જશું તો ભેગું નહીં થાય. ચાલો x જેમ y કેટલી આપેલી છે, તો x જેમ y ની કિંમત છે 4/5. કેટલી, 4/5. ચાલો પછી y ની નીચે જ y આવવો પડે, તો y જેમ z, આની કિંમત તમને આપેલી છે, કેટલી આપેલી છે, 1/3. ચાલો આ છે 1/3. તો હવે તમને પૂછેલું છે x જેમ y જેમ z કેટલા થાય. ચાલો x જેમ y જેમ z કેટલા થાય. ચાલો આ તમને પૂછેલું છે, તો કઈ રીતે થશે. ચાલો તો જો સૌથી પહેલા તો અહીંયા શું આગળ આવશે, તો આગળ આવશે 1. અહીંયા શું આવશે, તો અહીંયા આવશે 5. અને પછી શું થશે, તો પછી થશે આ બંનેનો ગુણાકાર. તો 4 એકા 4, પછી 5 એકા 5 અને 5 તેરી 15. તો જવાબ શું આવે, 4/5/15. ચાલો તો સાચો જવાબ શું આવે, ઓપ્શન નંબર બી, 4/5/15. ચાલો ક્લિયર છે. હવે જો આ દાખલો તમારે ઓપ્શન ઉપરથી કરવો હોય તો ઓપ્શન ઉપરથી તમે કરી શકો, તો બિલકુલ કરી શકો. કઈ રીતે, જો સર હું પીએસઆઈ મેન્ટરશિપમાં છું, ડાઉટ માટે મેસેજ કરીશ સર, રિપ્લાય આપજો. ઓકે ચાલો તો આ જ દાખલો તમે ઓપ્શન ઉપરથી કઈ રીતે કરી શકો, તો જુઓ તો અહીંયા x ની કિંમત કેટલી છે, તો અહીંયા x ની કિંમત છે 4. તો x નો જે ગુણોત્તર હશે ને એ પણ શું હશે, કાં તો 4 ના ગુણાંકમાં હશે, કાં તો 4 ના અવયવમાંથી હશે. ચાલો તો જુઓ તો અહીંયા ઓપ્શન નંબર સી ક્યારે આવી શકે, તો ના સાહેબ ક્યારેય ન આવે, કેમ કે 4 નો અવયવ 5 નથી અને 4 ના ઘડિયામાં ક્યારે 5 આવી શકે નહીં. તો ઓપ્શન નંબર સી તો ક્યારેય આવી શકે નહીં. ચાલો ક્લિયર છે. અહીંયા પછી તમે જો તો z કેટલો છે, તો જો z કેટલો છે, તો z છે 3. તો જવાબ જે હશે z નો એ 3 ના ગુણાંકમાં આવશે, 3 ના મલ્ટીપલમાં આવશે. તો અહીંયા જુઓ તો શું આપેલું છે, 16. તો 3 ના ઘડિયામાં ક્યારેય 16 આવે નહીં, એટલે કે ઓપ્શન નંબર ડી પણ નો આવે. ચાલો વધ્યા 2, ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર બી. ચાલો તો અહીંયા શું છે, તો અહીંયા y ની કિંમત છે 5 અને અહીંયા y ની કિંમત છે 1. તો જવાબ છે એ 5 અને 1 બંનેના મલ્ટીપલમાં હોઈ શકે છે. 5 અને 1 બંનેના મલ્ટીપલમાં હોઈ શકે અથવા તો અવયવમાં હોઈ શકે. તો જુઓ તો 5 ના મલ્ટીપલમાં ક્યારેય 3 આવી શકે, તો ના સાહેબ ક્યારેય 3 ન આવે. તો તમારે આવી કશી મહેનત કરવાની જરૂર નથી. આ દાખલો તમે માત્ર ને માત્ર ઓપ્શન ઉપરથી પણ આપી શકો છો. આપણે ગધા મજૂરી કરવાની જરૂર નથી. ચાલો ક્લિયર છે. તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી. ચાલો ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અહીંયા શું આન્સર આવશે, ચાલો કોમેન્ટ કરજો. ચાલો તો જો એ જેમ બી, કેમ કે આ 4 અક્ષરનો છે તો આ હું તમને કરાવી દઉં છું, પછી આપણે આ પેટર્નમાંથી આગળ નીકળીશું. ચાલો એ જેમ બી ની કિંમત કેટલી છે, તો એ જેમ બી ની કિંમત છે 1/3. કેટલી, 1/3. ચાલો પછી બી જેમ સી ની કિંમત કેટલી છે, તો બી જેમ સી ની કિંમત છે 2/5. ચાલો પછી સી જેમ ડી ની કિંમત કેટલી છે, તો સી જેમ ડી ની કિંમત છે 1/2.
ચાલો તો તમને પૂછેલું છે એ જેમ બી જેમ સી જેમ ડી શું થાય. ચાલો ક્લિયર છે. તો અહીંયા જો આગળ શું આવશે, તો આગળ આવશે બી, અહીંયા આગળ આવશે બી. ચાલો અહીંયા આગળ શું આવશે, તો અહીંયા આગળ આવશે સી, અને અહીંયા પણ શું આવશે સી. ચાલો અહીંયા પાછળ શું આવશે, તો અહીંયા આવશે સી. ચાલો અહીંયા બી અને બી. તો જો એવી જ રીતે તમે અહીંયા પણ ખાલી જગ્યા ભરો તો શું થશે, તો અહીંયા પાછળ આવશે 3. જો આ બધું મેં તમને થિયરીમાં શીખવાડી દીધેલું છે. અહીંયા પણ આવશે 3. અહીંયા શું આવશે, તો અહીંયા આવશે 5 અને આગળ આવશે 2. આ બધું તમે ભણી ચૂકેલા છો. ચાલો પછી અહીંયા 1 અને આગળ આવશે 1. ચાલો ક્લિયર છે. હવે જુઓ તો કશું સમાન છે, જે બધામાં હોય એવું ઉડતું હોય. તો જો 3 અહીંયા છે, 3 અહીંયા છે, 3 અહીંયા છે, પણ આ 3 માંથી એકય 3 નથી, એટલે ઉડતું હોય એવું કશું છે નહીં. તો ડાયરેક્ટ ગુણાકાર કરો. 2 એકા 2, 2 એકા 2, તો 2 જેમ 3 દુ 6, 6 એકા 6. ચાલો પછી 3 પંચા 15, 15 એકા 15. ચાલો પછી 5 તેરી 15, 15 દુ 30, તો 2 જેમ 6 જેમ 15 જેમ 30. એટલે કે સાચો જવાબ શું આવે, તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી. ચાલો ક્લિયર છે. ના વિજયભાઈ 3 નું આવે. 2 જેમ 6 જેમ 15 જેમ 30. ચાલો આ દાખલો તમારે ઓપ્શન ઉપરથી કરવો હોય તો કરી શકો. તો જો ચપટીમાં આ દાખલો થઈ જાય. ઓપ્શન ઉપરથી તમારે આ દાખલો કરવો હોય તો ખાલી એક આંખના પલકારા જેટલી વાર લાગે. કઈ રીતે? આવું કરો તો નો મેળ આવે ભાઈબંધ, આવું નો કરાય. શું કરાય? જો અહીંયા બી ની કિંમત કેટલી છે, તો અહીંયા બી ની કિંમત છે 3. સમજાય છે? અહીંયા બી ની કિંમત કેટલી છે? 3. અહીંયા બી ની કિંમત કેટલી છે, તો અહીંયા બી ની કિંમત છે 2. ચાલો ક્લિયર છે. તો જવાબ આવશે બી નો. એ કેવો હશે? 3 અને 2 ના મલ્ટીપલમાં હશે. તો 3 અને 2 ના મલ્ટીપલમાં, તો જો આ ખાલી 3 ના મલ્ટીપલમાં છે, આ પણ ખાલી 3 ના મલ્ટીપલમાં છે, અને આ પણ ખાલી 3 ના મલ્ટીપલમાં છે. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી. પણ અહીંયા જો ઉડશે, આ કન્સેપ્ટ શીખવો કેમ જરૂરી છે? માની લો કે 2 2 ઉડી ગયા તો જવાબ 3 ના મલ્ટીપલમાં પણ આવી શકે. ચાલો એટલા માટે કન્સેપ્ટ શીખવો પણ જરૂરી છે. ચાલો ક્લિયર છે. ચાલો હવે આ દાખલો તો તમે કરી લેશો, આ પણ તમે કરી લેશો. ચાલો આ દાખલો થઈ જશે, આ પણ થઈ જાય એવો છે. ચાલો તમને ખ્યાલ ન હોય એમને જણાવી દઉં કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ નો મેન્ટરશિપ પ્રોગ્રામ બેચ નંબર 2 ઇનક્રેડિબલ લઈને આવી ગયું છે. અહીંયા તમને શું મળશે, તો ડેઈલી ટોપિક ટેસ્ટ. અત્યારે જે પ્રમાણે તમે ટેસ્ટ આપી રહ્યા છો એ જ પ્રમાણે અહીંયા તમને ટેસ્ટ જોવા મળશે. પછી ટેસ્ટ અને રીડિંગ ટાઈમ ટેબલ, પછી લાઈવ વિડીયો સોલ્યુશન, ટેસ્ટનું લાઈવ વિડીયો સોલ્યુશન કરાવવામાં આવશે. પછી ઇનક્રેડિબલ કન્સેપ્ટ ખરો વોટ્સએપ ગ્રુપ, અને અહીંયા તમને ખાસ કાજીસરના મોટિવેશનલ અને સ્ટ્રેટેજિક લાઈવ વિડીયો સેશન. ફી કેટલી છે, તો 1500 રૂપિયા છે. ઓફર આજે વેલિડ હતી એ 20 સપ્ટેમ્બર સુધી હતી. અત્યારે ભાવ વધી ગયો હશે અને વેલિડિટી કેટલી છે, તો 6 મહિના છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અહીંયા શું આન્સર આવશે, તો આ પણ દાખલો તમે કરી લેશો. ચાલો આ એક કરાવી દો. એ જેમ બી, બી જેમ સી, સી જેમ ડી તમને આપેલું છે. તો એ જેમ બી જેમ સી જેમ ડી શોધો. ચાલો પેલા આપણે ઓપ્શન ઉપરથી ટ્રાય કરીએ. જો અહીંયા આપણે ઓપ્શન ઉપરથી ટ્રાય કરીએ. પેલા સૌથી પહેલા તો જો તો બી છે, બી, ઈ બી ની કિંમત અહીંયા કેટલી છે, તો બી ની કિંમત છે અહીંયા 2. ચાલો પછી બી ની કિંમત અહીંયા કેટલી છે, તો બી ની કિંમત છે અહીંયા છે 7. તો જવાબ છે એ કાં તો 2 ના મલ્ટીપલમાં હશે, કાં તો 7 ના મલ્ટીપલમાં હશે, ને કાં તો 2 અને 7 બંનેના મલ્ટીપલમાં હશે. ચાલો તો જુઓ તો 43 છે, 43 આ નથી 2 ના મલ્ટીપલમાં, નથી 7 ના મલ્ટીપલમાં. ચાલો તો આ જવાબ ક્યારે આવી શકે? ઓપ્શન નંબર બી ક્યારે આવી શકે? ચાલો તમે જ કોમેન્ટ કરો. અવાજ આવી રહ્યો છે મારો તમારા સુધી? યસ સર આવે છે. ચાલો તો આપણે આગળ વધીએ. ચાલો તો ઓપ્શન નંબર બી તો નો આવે. ચાલો પછી તો જો અહીંયા બી ની કિંમત છે 2, અહીંયા બી ની કિંમત છે 7.
તો 15 ક્યારેય આવી શકે? કેમ કે 7 ના મલ્ટીપલમાં નથી 15 કે નથી 2. ક્લિયર છે? એટલે ઓપ્શન નંબર એ પણ નો આવે. ચાલો હવે વધ્યા ઓપ્શન નંબર સી અને ઓપ્શન નંબર ડી. ચાલો તો જો 7 ના મલ્ટીપલમાં ભલે 44 નથી, પરંતુ 2 ના મલ્ટીપલમાં છે. એવું પણ બને કે 7 બધે ઉડી જતા હોય. ચાલો તો આ ઓપ્શનને આપણે સ્કીપ કરી શકીએ નહીં. તો આપણે સી ની કિંમત જોઈએ. અહીંયા સી ની કિંમત કેટલી છે? 19. ચાલો અહીંયા સી ની કિંમત કેટલી આપી છે? ધ્યાનથી જો. તો અહીંયા સી ની કિંમત આપેલી છે 2. ચાલો અહીંયા સી ની કિંમત કેટલી આપેલી છે? તો અહીંયા સી ની કિંમત આપેલી છે 3. તો જવાબ છે એ તો કાં તો 2 ના મલ્ટીપલમાં હશે, કાં તો 3 ના મલ્ટીપલમાં હશે, કાં તો 2 અને 3 બંનેના મલ્ટીપલમાં હશે. ચાલો તો 2 ના મલ્ટીપલમાં ક્યારે 19 નો આવે? 3 ના મલ્ટીપલમાં પણ ક્યારે 19 નો આવે? સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર છે? સી ને ડન કરો. ચાલો ડન કરી નાખ્યું. ચાલો એક કોમેન્ટ આવી છે, યુવરાજ સર મારે એક હેલ્પ જોઈએ છે. જો હું ફર્સ્ટ ટાઈમ મેથ્સ શીખું છું એટલે મેં ઘડિયા વર્ગ અને ઘન રેડી કર્યા છે. મારે મેથ્સ શીખવું છે પણ ક્યાંથી શીખવું? કાંઈ ગાઈડન્સ આપવા વાળું નથી સર. અને સ્ટાર્ટ ક્યાંથી કરું? ગુણોત્તર પ્રમાણ સ્ટાર્ટ કર્યું પણ થોડી ખબર પડી. મારે શીખવું છે, કોન્સ્ટેબલ એક્ઝામ પહેલા કરું. શું સર? કાંઈ ગાઈડન્સ આપો પ્લીઝ. ચાલો તો હવે આમાં તો સર્વપ્રથમ તો તમે સંખ્યા નંબર સિસ્ટમ થી ચાલુ કરી દો. નંબર સિસ્ટમ થી ચાલુ કરી દો. ચાલો અહીંયા શું આન્સર આવશે? અહીંયા શું આન્સર આવશે? ઝડપથી કોમેન્ટ કરજો. અને ગણિત એક એવો વિષય છે કે જેમાં પ્રેક્ટિસ વધારે કરવી પડશે. પ્રેક્ટિસ વગર નહીં મેળ આવે. પ્રેક્ટિસ PYQ. સ્ટેપ બાય સ્ટેપ કયા ચેપ્ટર કરું? જો ગુણોત્તર અને પ્રમાણ અને ટકાવારી આ સૌથી પહેલા કરજો. એની ઉપરથી બધા તમને આવડશે. નફો ખોટ આવડશે, બધું આવડશે. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. અહીંયા આપણે રેકોર્ડેડ કોર્સ પણ આપેલો છે. 11 રૂપિયામાં ફ્રીમાં રેકોર્ડેડ કોર્સ છે. એ પણ તમે જોઈ શકો છો. હા થઈ શકે છે, કેમ નહીં. ચાલો અહીંયા શું આન્સર આવે? કોઈને જવાબ આવ્યો? કોઈને જવાબ આવ્યો ખરા? શું મારે નથી? શું કોર્સ તમારે નથી ઉપડતો એમ? એવું ન બને ને, કોર્સ તો ઉપડે જ તે. ચાલો અહીંયા શું આન્સર આવે? જો સૌથી પહેલા તો અહીંયા જો તમને a જેમ b નથી આપેલું, તમને શું આપેલું છે? b જેમ a. એટલો કે b નો અર્થ શું થાય? તો b નો અર્થ થાય 3. ચાલો અહીંયા b નો અર્થ શું થાય? તો b નો અર્થ થાય 5. સમજાય છે? તો જવાબ આવશે એ કાં તો 3 ના મલ્ટીપલમાં હશે, કાં તો 5 ના મલ્ટીપલમાં હશે, અને કાં તો 3 અને 5 બંનેના મલ્ટીપલમાં હશે. ચાલો ક્લિયર છે? રેકોર્ડેડ જોઈ લેવા વિનંતી. તો અહીંયા શું આન્સર આવે? તો જવાબ કાં તો બંનેના મલ્ટીપલમાં હશે. ચાલો તો હું બી ઉપર ફોકસ કરીશ. બી ઉપર હું ફોકસ કરીશ. ચાલો તો અહીંયા જો 3 ના મલ્ટીપલમાં છે તો ના, 3 ના મલ્ટીપલમાં નથી, પણ 5 ના મલ્ટીપલમાં છે. ચાલો તો આ બંને, તો અહીંયા જો એક પણ ઓપ્શન ઉઠશે નહીં. ચાલો તો એને પકડો. એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 2. તો જવાબ આવશે એ કેમાં આવશે? 2 ના મલ્ટીપલમાં આવશે. તો 2 ના મલ્ટીપલમાં શું આવશે? તો 2 ના મલ્ટીપલમાં જો ક્યારેય 3 આવી શકે નહીં, એટલે કે ઓપ્શન નંબર બી ક્યારેય આવે નહીં. ચાલો ક્લિયર છે? સર જીએસ નો કોર્સ રીઓપન થશે? ના, નહીં થાય. ચાલો હવે જો સી ની કિંમત કેટલી છે? તો સી ની કિંમત છે 4. અહીંયા સી ની કિંમત કેટલી છે? તો સી ની કિંમત છે 12. ચાલો ક્લિયર છે? તો જવાબ છે એ કાં તો 4 ના મલ્ટીપલમાં આવશે, કાં તો 12 ના મલ્ટીપલમાં આવશે. તો હવે જો સી ની કિંમત કેટલી છે? 14. આ તો આવશે જ નહીં. ચાલો અહીંયા 4 ના મલ્ટીપલમાં છે 13. ક્યારે આવે? તો 13 ક્યારેય આવી શકે નહીં. ક્લિયર છે? અહીંયા જો તો ડી છે, ડી ની કિંમત કેટલી છે? તો ડી ની કિંમત છે 19. તો જવાબ હશે તે 19 ના મલ્ટીપલમાં આવશે. તો 19 ના મલ્ટીપલમાં આવે તો જો આ 19 નો મલ્ટીપલ છે, આ 19 નો મલ્ટીપલ નથી, એટલે જવાબ આવે ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે? તો હવે તો આ પ્રકારના ક્વેશ્ચન તમને આવડી જશે. ચાલો ચાલો આ ક્વેશ્ચન મારે તમને કરાવવાનો છે.
જો x જેમ y તમને આપેલું છે કેટલું 1/2 જેમ 3/5 અને y જેમ z તમને આપેલું છે કેટલું 1/4 જેમ 3/2. સર્વપ્રથમ તો આ x અને y આ ગુણોત્તર શું દર્શાવે તો ગુણોત્તર એટલે બીજું કઈ નહીં ભાગાકાર દર્શાવે તો x અને y નો ભાગાકાર કરો ચાલો x અને y નો ભાગાકાર કરો તો x ની કિંમત કેટલી છે 1/2 છેદમાં y ની કિંમત કેટલી છે 3/5 ચાલો ક્લિયર છે તો હવે છેદનો છેદ ક્યાં જાય તો છેદનો છેદ જશે અંશમાં તો અહીંયા શું આવશે 1 અહીંયા શું આવશે 3 તો આ છેદનો છેદ છે તો આ ક્યાં જતો રહેશે અંશમાં તો 1/5 ચાલો આ શું છે તો આ છે અંશનો છેદ એ ક્યાં જશે છેદમાં તો અહીંયા આવી જશે 2 તો જવાબ શું આવે 5/6 ચાલો ક્લિયર છે તો x જેમ y ની કિંમત તમને કેટલી મળી તો x જેમ y ની કિંમત તમને મળી 5/6 ચાલો ડન છે હવે અહીંયા આવી જાવ y જેમ z એટલે કે y ના છેદમાં z તો y ની કિંમત કેટલી છે 1/4 z ની કિંમત કેટલી છે 3/2 તો ફરીથી અંશનો છેદ છેદમાં આવશે જ્યારે છેદનો છેદ અંશમાં જશે તો 1/2 છેદમાં 4/3 તો 2 દુ 4 તો જવાબ શું આવશે 1/6 ચાલો ક્લિયર છે તો જવાબ શું આવે છે y જેમ z બરાબર 1/6 તો હવે તો તમને આવડે તમને શું પૂછેલું છે x જેમ y જેમ z તો x જેમ y ની કિંમત કેટલી છે આ છે 5/6 ચાલો પછી y જેમ z ની કિંમત કેટલી છે તો એ છે 1/6 તો અહીંયા શું આવશે 6 અહીંયા શું આવશે 1 ચાલો તો 5 એકા 5 પછી 6 એકા 6 અને 6 36 તો સાચો જવાબ શું આવશે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર ચાલો હવે જો અહીંયા હું તમને આ રીતે પણ કરી શકું જો આવા કોઈ સ્ટેપ તમારે પરીક્ષામાં લખવાની જરૂર નથી ડાયરેક્ટ તમે આ સ્ટેપ કઈ રીતે લખી શકો એવી જ રીતે અહીંયા કોઈ આવો તમારે ભાગાકાર કરવાની જરૂર નથી ડાયરેક્ટ તમે આ સ્ટેપ કઈ રીતે લખી શકશો એ હું તમને સમજાવું છું ખાસ ધ્યાનથી સમજજો ચાલો તો અહીંયા જો મારે x જેમ y શોધવું છે તો હું શું કરીશ તો સર્વપ્રથમ 1/2 તો આપેલા જ છે તો 1/2 તો હું એમનેમ રાખીશ પછી હું શું કરીશ તો 3/5 છે ને એના માત્ર ને માત્ર શું કરી નાખીશ વ્યસ્ત સાહેબ આ વ્યસ્ત એટલે શું થાય જો હું તમને એમ કહું 2/3 તો આનો વ્યસ્ત શું થાય તો આનો વ્યસ્ત થાય 3/2 ચાલો ક્લિયર છે અહીંયા તમને વિરોધી નથી કીધું વ્યસ્ત કીધું છે વ્યસ્ત એટલે શું થાય અંશ હોય તે છેદમાં જતો રહે છેદ હોય તે અંશમાં જતો રહે 5/4 તો આનો વ્યસ્ત શું થાય 4/5 ચાલો 25/16 તો આનો વ્યસ્ત શું થાય 16/25 સમજાઈ ગયું તો અહીંયા છે 3/5 તો આનો વ્યસ્ત શું થાય તો આનો વ્યસ્ત થાય 5/3 તો હવે લેવો તો ગુણાકાર કરો 5 એકા 5 અને 2 તેરી 6 તો જવાબ ડાયરેક્ટ શું આવી ગયો x જેમ y બરાબર 5/6 ચાલો ક્લિયર છે એ જ રીતે તમે અહીંયા જો y જેમ z છે તો 1/4 એમનેમ રાખીશ આનું હું વ્યસ્ત કરી નાખીશ તો 3/2 નું વ્યસ્ત શું થઈ જાય 2/3 ચાલો 2 દુ 4 તો જવાબ શું આવે 1/6 એટલે કે 1/6 y જેમ z કેટલા થાય 1/6 ચાલો ડન છે ચાલો તો હવે આવા બધા દાખલા તમે કરી લેશો ચાલો આ પણ થઈ જશે ચાલો હવે આ પાછી અલગ રીત આવી છે તો આ નવી પેટર્ન આવી છે એટલે હું તમને શીખવાડી દઈશ ચાલો સમજાય છે કોઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો અહીંયા તમને સમજાય છે કે નથી સમજાતું ચાલો એક વખત કોમેન્ટ કરી દો એટલે આપણે આગળ વધીએ ચાલો તો જો ₹7,250 ને સુનિલ અને ગૌરવ વચ્ચે 15/14 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે તો સુનિલને ભાગે કેટલા રૂપિયા આવે ચાલો તો જો સૌથી પહેલા તો સુનિલના ભાગે કેટલા રૂપિયા આવે તો સુનિલની કિંમત કેટલી છે તો સુનિલની કિંમત છે 15 તો જવાબ આવશે ને એ 15 ના મલ્ટીપલમાં આવશે ચાલો ક્લિયર છે સર્વપ્રથમ તો તમે અહીંયાથી જ કરી નાખો કે જવાબ આવશે એ 15 ના મલ્ટીપલમાં આવશે 15 નો મલ્ટીપલ એટલે એ સંખ્યાને તમે 3 વડે પણ ભાગી શકો અને 5 વડે પણ ભાગી શકો તો 3 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે તો 3 ની વિભાજ્યતાની ચાવી એમ કહે છે કે આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો જો 3 નો મલ્ટીપલ હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય ચાલો તો અહીંયા આપણે ચેક કરીએ 3 ને 7 કેટલા થાય 10 10 ને 5 15 15 ને 0 15
તો 15 ને તમે 3 વડે પણ ભાગી શકો ને 5 વડે પણ ભાગી શકો, તો આ તમારો જવાબ આવી શકે, પાકું તમે કહી શકો નહીં. ચાલો 3 ને 7 10, 10 ને 9 19, 19 ને 0 19. હવે જુઓ તો 3 નું મલ્ટીપલ ક્યારે 19 હોઈ શકે? સાહેબ આ મલ્ટીપલ એટલે શું થાય? તો મલ્ટીપલ એટલે કે ગુણાંક. 3 ના ઘડિયામાં ક્યારે 19 આવે? ના સાહેબ ક્યારે નો આવે. ઓપ્શન નંબર બી ગયો. ચાલો આ જો 3 ને 5 8, 8 ને 0 8, 8 ને 0 8. તો 3 ના ઘડિયામાં ક્યારે 8 આવે? ના સાહેબ ક્યારે 8 નો આવે. બિલકુલ સાચી વાત છે અજાજભાઈ, તમારો જવાબ 100% રાઈટ છે. ચાલો 3 ને 5 8, 8 ને 5 13, 13 ને 0 13. તો અહીંયા જુઓ 3 ના ઘડિયામાં ક્યારે 13 પણ આવે નહીં. તો ખાધું પીધું ને રાજ કર્યું. જવાબ તમારી સમક્ષ આવી ગયો છે. આખો દાખલો આપણે ગણ્યો પણ નથી. ચાલો હવે આ દાખલો ગણવો હોય તો કઈ રીતે થાય? તો સુનિલના ભાગમાં કેટલા આવશે? તો જો સુનિલની કિંમત કેટલી છે? 15. અને આ જો ગુણોત્તર છે, તો મારે સંખ્યા શોધવી હોય તો હું અહીંયા શું લગાડી દઉં છું? 15x. સુનિલના ભાગમાં કેટલા આવશે? 15x. ચાલો પછી ગૌરવના ભાગમાં કેટલા આવશે? તો ગૌરવના ભાગમાં આવશે 14x. હવે તમને કીધું છે કે રૂપિયા ટોટલ કેટલા છે? તો રૂપિયા કુલ રૂપિયા વેચવાના કેટલા છે? તો કુલ રૂપિયા વેચવાના છે 7250. સમજાય છે? વેચવાના કોની વચ્ચે છે? સુનિલ અને ગૌરવ વચ્ચે. તો સુનિલને કેટલા મળે છે? 15x. ગૌરવને કેટલા મળે છે? 14x. તો આ બંનેનો સરવાળો શું થાય? 7250 થાય કે નહીં? કેમ કે કુલ રકમ જ કેટલી છે? તો કુલ રકમ છે 7250. એટલે કે આ બંનેનો સરવાળો કેટલો થવો પડે? તો આ બંનેનો સરવાળો થવો પડે 7250. ચાલો તો 15 ને 14 29, x બરાબર 7250. તો x બરાબર 7250 ના છેદમાં 29. ચાલો તો હવે આપણે શું કરવું પડશે? ભાગાકાર કરવો પડશે. ચાલો તો કરી નાખીએ. શું જવાબ આવશે? નો સમજાણું? ચાલો અહીંયા શું આન્સર આવશે? તો આપણે ભાગાકાર કરવી. 7250, 29 એકા 29, 29 દુ 58. ચાલો કેટલા વધ્યા? 14. ઉપરથી ઉતારીએ 5. 29 પંચા 145. પાછળ એક શૂન્ય, તો જવાબ આવશે 250. x ની કિંમત કેટલી છે? 250. તમને કોનું પૂછ્યું છે? તમને પૂછ્યું છે સુનિલનું. તો સુનિલને કેટલા મળે છે? 15 ગુણ્યા 250. તમને ગૌરવનું પૂછ્યું હોત તો કેટલા મળે? તો ગૌરવને મળે છે 14 ગુણ્યા x. x ની કિંમત કેટલી છે? 250. ચાલો ક્લિયર છે? તો એક રીત આ પણ છે. જો સૌથી પહેલી રીત છે ઓપ્શન ઉપરથી. આ છે મેથડ નંબર 2. પણ તમારે હંમેશા આ કન્સેપ્ટ શીખવાની જરૂર છે, કેમ કે દર વખતે ઓપ્શન ઉપરથી થશે નહીં. શું કહો છો? 29 માં અવિભાજ્ય સંખ્યા છે, તો શોર્ટકટમાં ડિવાઈડ કેવી રીતે કરવું? કયું 29? કયું 29 માં? ચાલો ત્રીજી રીત શું છે? તો જો ત્રીજી રીત હાવ હેલી, ડાયરેક્ટ ખબર પડી જાય. સુનિલના ભાગે કેટલા રૂપિયા આવશે તમને પૂછેલું છે. તમે નાના હતા ને ત્યારે તમે શું કરતા હતા ખબર છે? તમને પેપરમાં આમ માર્ક આપતા હતા કે 100 માંથી તારે આવ્યા 80. તો આ શું છે? આ છે કુલ ગુણ. ચાલો 80. આ શું છે? આ છે મેળવેલ ગુણ. તો અહીંયા જો તો કુલ ટોટલ કેટલો છે? તો કુલ ટોટલ છે 15 ને 14 29. કુલ ટોટલ કેટલો છે? કુલ ટોટલ છે 29. ચાલો 7250 ભાગાકારમાં 29. આ ડિવાઈડ કઈ રીતે કરવા? તો આ ભાગાકાર તો કરેલો છે, જોવો તો આ ભાગાકાર એ માટે જ કર્યો છે. 29 એવી ભાજ્ય સંખ્યા છે, તો શોર્ટકટમાં ડિવાઈડ કઈ રીતે કરવું? પણ ક્યાં હું તમને ડિવાઈડ કરવાનું કહું છું? ભાગાકાર જ કર્યો આ. ચાલો પછી મેળવેલ ગુણ. મેળવેલ ગુણ એટલે અહીંયા શું થાય? તો સુનિલના ભાગે કેટલા આવે છે? તો સુનિલના ભાગે આવે છે 15 રૂપિયા. એટલે કે જો કુલ 29 રૂપિયા હોય તો સુનિલના ભાગે કેટલા આવે? તો સુનિલના ભાગે આવે 15 રૂપિયા. નેટ ચોટે છે મારે? બીજા કોઈને નેટ ચોટતું નથી ને? ચાલો હોય તો કોમેન્ટ કરી દેજો, તો હું રિફ્રેશ કરી નાખીશ. તો જો કુલ 29 રૂપિયા છે, એમાંથી સુનિલના ભાગે આવે 15 રૂપિયા, પરંતુ હકીકતમાં કેટલા છે? તો હકીકતમાં છે 7250 રૂપિયા. બસ આનો તમે સાદું રૂપ આપો એટલે ડાયરેક્ટ જવાબ. ચાલો ક્લિયર છે? તો આ 3 રીતથી આપણે શીખ્યા છીએ. ત્રણેય રીત સમાન જ છે, કશો ફેર નથી. ચાલો ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચાલો હવે જો આવા દાખલા તમે કરી શકશો, આ પણ થઈ જાય. ચાલો આ આપણે જોઈ લઈશું. રવિ અને
હરનિશના પગારનું પ્રમાણ, અહીંયાથી ટાઈપ ચેન્જ થાય છે. રવિ અને હરનિશના પગારનું પ્રમાણ કેટલું છે? 3:5 છે. જો આ પગાર નથી, આ શું છે? પગારનો ગુણોત્તર. આ શું છે? પગારનો ગુણોત્તર. તો હું રવિનો પગાર ધારી લઉં. રવિનો પગાર કેટલો હશે? તો રવિનો પગાર હશે 3x. તો હરનિશનો પગાર ધારી લઉં. હરનિશનો પગાર કેટલો ધારીશ? તો હરનિશનો પગાર થશે 5x. ચાલો ક્લિયર છે? આ મેં પગાર ધારી લીધો. હવે તમને મગજમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા તમે 3x લખ્યો, તો અહીંયા તમે પગાર 5y નો લખી શકો? તો ના, બિલકુલ હું 5y લખી શકું નહીં. કેમ કે જો તમે અહીંયા પગાર આનો 3x લ્યો અને આનો 5y લ્યો તો ગુણોત્તર કેટલો થાય? 3x/5y. ગુણોત્તરનો અર્થ શું થાય? કે બંનેમાં કોમન છે એ ઉડી જાય. તો અહીંયા જોવો તો કશું ઉડશે જ નહીં. તો અહીંયા જોવો તો ગુણોત્તર આટલો નથી. ગુણોત્તર તો કેટલો છે? તો ગુણોત્તર તો થવો પડે 3/5. એટલે મેં શું કર્યું? બંનેમાં મેં x ધાર્યો. તો જો રવિનો પગાર કેટલો? 3x. હરનિશનો પગાર કેટલો? 5x. તમારે ગુણોત્તર શોધવો છે. તો જો આ x ઉડી જાય તો ગુણોત્તર કેટલો મળી ગયો? ફરીથી 3/5. એટલે ક્યારે x અને y ધારવાનો નહીં. ગુણોત્તરમાં ક્યારેય તમે અલગ અલગ ધારી શકો નહીં. ચાલો ક્લિયર છે? ચાલો હવે આપણે આગળ વધીએ. પછી તમને શું કહે છે કે જો દરેકના પગારમાં 1500 રૂપિયાનો વધારો કરવામાં આવે તો નવો ગુણોત્તર કેટલો થાય છે? 10/15 થાય છે. તો રવિનો મૂળ પગાર કેટલો હશે? ચાલો સૌથી પહેલા તો જો અહીંયાથી તમને ખબર પડી જાય કે આ શું છે? તો આ તો છે રવિનો મૂળ પગાર. તો રવિનો મૂળ પગાર કેટલો છે? તો જે જવાબ આવશે એ 3 ના મલ્ટીપલમાં આવશે. ચાલો તો 3 ની વિભાજ્યતાની ચાવી હમણાં જ મેં તમને શીખવાડી. 4 ને 5 9, 3 ના ઘડિયામાં આવે. 4 ને 6 10, 3 ના ઘડિયામાં નો આવે. એટલે ઓપ્શન નંબર બી ક્યારેય નો આવે. 3 ના ઘડિયામાં 5 નો આવે. એટલે ઓપ્શન નંબર સી પણ નો આવે. ચાલો તો અહીંયા જો 6, તો જવાબ આ બંને આવી શકે. કેમ કે આ પણ 3 ના મલ્ટીપલમાં છે, આ પણ 3 ના મલ્ટીપલમાં છે. ચાલો ક્લિયર છે? વિથઆઉટ એક્સ કરાવો તો જો આવું થાય. એ શોર્ટકટ બધે કામ નો આવે. દર વખતે ડોશી ડાળિયા નોય આપે. જો અહીંયા 2 જવાબ આવ્યા તો હવે તમારે કન્સેપ્ટ શીખવો જ પડે. આની સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન નથી. તો હવે તમને શું કહે છે કે જો દરેકના પગારમાં 1500 રૂપિયા વધારો કરવામાં આવે તો આનો પગાર કેટલો છે? 3x. એમાં કેટલો વધારો કરવામાં આવે છે? 1500 રૂપિયાનો. ચાલો પછી હરનિશનો પગાર કેટલો છે? તો એનો પગાર છે 5x. એમાં પણ કેટલો વધારો કરવામાં આવે છે? 1500 રૂપિયા. તો નવો ગુણોત્તર કેટલો થાય છે? તો નવો ગુણોત્તર થાય છે 10/15. એટલે કે 10/15. તો મેં હમણાં જ તમને કીધું ગુણોત્તર એટલે શું થાય? ભાગાકાર. ચાલો ક્લિયર છે? ચાલો તો હવે શું થાય? તો જો ડાયરેક્ટ અહીંયા છેદ ઉઠશે. 5 દુ 10 ને 5 તેરી 15. હવે ચોકડી ગુણાકાર કરો. આ અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે. ચાલો તો આ 3 છે એ બંને સાથે ગુણાય. તો 3 તેરી 9x પ્લસ 15 સાથે પણ 3 ગુણાશે. તો 15 તેરી 4500. ચાલો પછી આ 2 છે એ બંને સાથે ગુણાશે. તો 5 દુ 10x પ્લસ 15 દુ 30. પાછળ 2 શૂન્ય. ચાલો તો શું જવાબ આવશે? તો મારે x ની કિંમત ગોતવી છે. તો હું x ને એકલા કરું. તો અહીંયા શું છે? 10x. આ 9x પ્લસ માં છે, બરાબર ની આ સાઈડ આવશે તો માઇનસ માં. તો માઇનસ 9x. ચાલો અહીંયા છે 4500. આ 3000 પ્લસ માં છે તો બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ માં. તો x ની કિંમત કેટલી મળે છે? તો x ની કિંમત મળે છે 1500. ચાલો તો તમને શું પૂછેલું છે? તમને પૂછેલો છે રવિનો મૂળ પગાર. તો રવિનો પગાર કેટલો હતો? 3x. x ની કિંમત કેટલી મળી? 1500 રૂપિયા. તો 15 તેરી 4500. તો જવાબ શું આવે? 4500 રૂપિયા. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? ડન છે? હા કે ના બોલો? ચાલો હા કે ના કયો એટલે મને ખ્યાલ આવે. ચાલો આ ક્વેશ્ચન પણ તમારાથી થઈ જશે. ચાલો આ પણ થઈ જશે. આ પણ થઈ જશે. જો બધા સેમ ટુ સેમ છે. અહીંયા પાછી પેટર્ન ચેન્જ થાય છે. તો જ્યાં પેટર્ન ચેન્જ થશે એ દાખલો હું તમને કરાવી દઈશ. ચાલો તો હવે જો એક થેલીમાં ₹1, ₹2, ₹5 અને ₹10 ના સિક્કા સરખી સંખ્યામાં છે. બધાય સંખ્યા કેટલી છે? સરખી સંખ્યા છે. 23મો કરાવો પ્લીઝ. ક્યાં છે 23મો? બે સંખ્યાઓ 3/4 ના પ્રમાણમાં છે. હવે જો બંને સંખ્યામાં 6 ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર 5/6 થાય છે. તો નાની સંખ્યા કઈ હશે? તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? તો નાની સંખ્યા છે 3.
જવાબ આવશે એ 3 ના મલ્ટીપલમાં આવશે. તો 3 ના મલ્ટીપલમાં 8 ક્યારેય નો આવે, 3 ના મલ્ટીપલમાં 10 ક્યારેય નો આવે. તો કાં તો જવાબ 9 આવે, કાં તો જવાબ 12 આવે. ચાલો તો આપણે ઓરિજિનલ મેથડ થી કરીશું. તો આપણે બંને સંખ્યા ધારી લઈએ. નાની સંખ્યા કઈ છે? તો નાની સંખ્યા છે 3x. નાની સંખ્યા કઈ છે? 3x. ચાલો મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા હું ક્યારેય અહીંયા 4y ધારીશ ને. મોટી સંખ્યા કઈ છે? 4x. ચાલો ક્લિયર છે. હવે જો બંને સંખ્યામાં 6 ઉમેરવામાં આવે એટલે કે આ 3x માં તમે 6 ઉમેરો, એવી જ રીતે આ 4x માં તમે 6 ઉમેરો, તો નવો ગુણોત્તર તમને કેટલો મળે છે? તો એ ગુણોત્તર મળે છે 5:6. ચાલો ક્લિયર છે. તો બસ હવે તો ચોકડી ગુણાકાર કરો એટલે જવાબ. તો 6 છે આ બંને સાથે ગુણાશે, 6 તેરી 18x પ્લસ 66 36. એવી જ રીતે આ 5 છે એ બંને સાથે ગુણાશે, તો 5 ચોકુ 20 પ્લસ 6 35. મારે x ની કિંમત ગોતવી છે તો x ને હું એકલા કરીશ. ચાલો તો અહીંયા શું છે? 20x. તો આ 18x પ્લસ માં છે, બરાબર ની આ સાઈડ આવશે તો માઇનસ માં, માઇનસ 18x. એવી જ રીતે અહીંયા છે 36. આ 30 છે એ પ્લસ માં છે, બરાબર ની આ સાઈડ આવશે તો માઇનસ માં. તો જવાબ કેટલો આવે? 20x માંથી 18x જાય તો 2x, અહીંયા 36 માંથી 30 જાય તો 6. તો x ની કિંમત કેટલી આવે? તો 6/2 એટલે કે 2 તેરી 6. ચાલો ક્લિયર છે. તો અહીંયા શું આન્સર આવશે? તો નાની સંખ્યા તમને પૂછેલી છે તો 3 ગુણ્યા 3, તો શું જવાબ આવે? 3 તેરી 9. સી ઇઝ ધ રાઈટ આન્સર. અને મોટી સંખ્યા પૂછે તો 4 ગુણ્યા 3, 4 તેરી 12. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જો. એક થેલીમાં ₹1, ₹2, ₹5 અને ₹10 ના સિક્કા સરખી સંખ્યામાં છે. જો કુલ ₹540 હોય તો દરેક સિક્કાની સંખ્યા કેટલી હશે? ચાલો શું આન્સર આવશે? તો જો આ દાખલો હું ધારીને કરી શકું. માની લો કે સિક્કાની સંખ્યા કેટલી છે? તો હું માની લઉં છું કે સિક્કાની સંખ્યા છે x. દરેક સિક્કા શું છે? સરખી સંખ્યામાં છે. ચાલો ક્લિયર છે. તો જો એક સિક્કાનું મૂલ્ય કેટલું છે? ₹1. એક સિક્કો લ્યો તો એનું મૂલ્ય છે ₹1. એવા તમારી પાસે કેટલા સિક્કા છે? તો એવા તમારી પાસે x સિક્કા છે. તો એનું મૂલ્ય કેટલું થાય? તો એનું મૂલ્ય થાય x રૂપિયા. સમજાય છે? આ મેં x કેમ લખી એ સમજાણ? સમજાણું આ મેં x કઈ રીતે લખ્યો એ? જાગો છો કે મમરા ખાવ છો? હુતા હુતા લેક્ચર જોતા હશો ને અમુક તો. ખ્યાલ જ હોય મને. જો ચાલો તો જો એક સિક્કાનું મૂલ્ય ₹1 છે. એવા કેટલા સિક્કા છે? તો એવા x સિક્કા છે. જો વધારે સારી રીતે સમજાવું. ચાલો સુતા સુતા સુવો છો પણ મમરા નથી ખાતા. ચાલો સારું કહેવાય. માની લો કે ₹1 મારી પાસે 5 સિક્કા હોય તો મૂલ્ય કેટલું થાય? તો એક સિક્કાનું મૂલ્ય ₹1 તો 5 સિક્કાનું મૂલ્ય કેટલું? તો 1 ગુણ્યા 5 એટલે કે ₹5. ચાલો હું તમને એમ કહું કે મારી પાસે ₹2 10 સિક્કા છે તો એક સિક્કાનું મૂલ્ય કેટલું થાય? ₹2. એવા 10 સિક્કા છે તો મૂલ્ય કેટલું થાય? ₹20. તો હવે જુઓ એક થેલીમાં કેટલા છે? તો એક થેલીમાં ₹1. એક સિક્કાનું મૂલ્ય છે ₹1. રેડી? તો એવા કેટલા સિક્કા છે? તો એવા સિક્કા છે x. તો એ 1 ગુણ્યા x એટલે કે એનું મૂલ્ય કેટલું થાય? ₹x. ચાલો પછી એક સિક્કાનું મૂલ્ય ₹2 છે. એક સિક્કાનું મૂલ્ય ₹2 છે. એવા કેટલા સિક્કા છે? તો એવા x સિક્કા છે. તો એનું મૂલ્ય કેટલું થાય? તો એનું મૂલ્ય થાય 2x. સમજાય છે? ચાલો એવી જ રીતે જો એક સિક્કાનું મૂલ્ય ₹5 છે. એવા કેટલા સિક્કા છે? તો એવા x સિક્કા છે. તો એનું મૂલ્ય કેટલું થાય? 5x. ચાલો ₹10 નો એક સિક્કો છે. એવા એની પાસે x સિક્કા છે એટલે કે 10x. તો આ આપણને શું મળ્યું? આ આપણને મળ્યું સિક્કાઓની સંખ્યા. તો તમને શું પૂછેલું છે? તમને પૂછેલું છે કે જો કુલ ₹540 હોય તો દરેક સિક્કાની સંખ્યા કેટલી હશે? તો કુલ એટલે કે આ બધા સિક્કા ભેગા થાય ને તો આનો ટોટલ કેટલો થાય છે? ટોટલ થાય છે ₹540. તો બસ હવે તો ખાધું પીધું ને રાજ કર્યું. ચાલો 2 ને 1 3, 3 ને 5 8, 8 ને 10 18x. 18x બરાબર ₹540. તો x બરાબર 540 ના છેદમાં 18. તો શું થાય? 18 તેરી 54 ને પાછળ 1 શૂન્ય. તો
તો જવાબ આવશે 30 સિક્કા હશે. ચાલો જો હું તમને તાળો પણ મેળવી દઉં. કઈ રીતે? 30 સિક્કા છે, 1 રૂપિયાના 30 સિક્કા, તો એનું મૂલ્ય કેટલું થાય? તો એનું મૂલ્ય થાય 30 રૂપિયા. ચાલો, એક સિક્કાનું મૂલ્ય છે 2 રૂપિયા, એવા એની પાસે કેટલા સિક્કા છે? 30 રૂપિયા, એટલે કે એનું મૂલ્ય કેટલું થાય? 60 રૂપિયા. ચાલો, પછી 5 રૂપિયાનો એક સિક્કો, એવા એની પાસે કેટલા સિક્કા છે? 30 સિક્કા છે, તો એનું મૂલ્ય કેટલું થાય? 150 રૂપિયા. ચાલો, 10 રૂપિયાનો એક સિક્કો, 10 રૂપિયાનો એક સિક્કો, એવા એની પાસે 30 સિક્કા છે, તો 30 ગુણ્યા 10 એટલે કે 300 રૂપિયા. તો જો આ બધાનો તમે સરવાળો કરો, 300 ને 150 450, 450 ને 60 510 ને 30 540 રૂપિયા થઈ ગયા. ચાલો, ક્લિયર છે? ચાલો ફરીથી આવી જઈએ આ દાખલામાં. ચાલો, હવે તો આવો દાખલો તો કરી નાખશો ને? જો આ સેમ ટુ સેમ પેટર્ન ઉપર છે, આ દાખલો કરી નાખશો. આ દાખલો થઈ જશે. ચાલો નેક્સ્ટ સમજો. આ પણ સેમ ટુ સેમ પેટર્ન ઉપર છે. ચાલો, સેમ પેટર્ન, સેમ પેટર્ન, સેમ પેટર્ન, સેમ પેટર્ન. ચાલો, અહીંયાથી પેટર્ન ચેન્જ થાય છે. હજુ એક કરાવી દો. આ ચાલો કરાવી દઉં છું. કેટલામો દાખલો હતો? ચાલો 25મો કરાવી દો. જો એક કરાવો સર, સમજાવો ને. હા હાલો. જો 25મો ક્વેશ્ચન, એક બેગમાં 50 પૈસા, એટલે કે એક સિક્કાનું મૂલ્ય કેટલું છે? તો એક સિક્કાનું મૂલ્ય કેટલું છે? 50 પૈસા. ચાલો, પછી બીજો સિક્કો છે, એનું મૂલ્ય કેટલું છે? તો એનું મૂલ્ય છે પાવલી. પાવલી એટલે કે 25 પૈસા. ચાલો, અને એક છે 10 પૈસા. આપણે નાના હતા ને ત્યારે પાવલી ને આઠાના ને એવું બધું આવતું હતું. ચાલો, ક્લિયર છે? તો હવે જો અહીંયા તમને શું આપેલું છે? તો અહીંયા તમને પ્રમાણ આપેલું છે. કેટલું છે પ્રમાણ? તો આનું છે 5, આનું છે 9 અને આનું છે 4. આનો અર્થ શું થાય? પ્રમાણ એટલે કે આ સિક્કા છે. 50 પૈસા વાળા એની પાસે કેટલા સિક્કા છે? તો એની પાસે 5 સિક્કા છે. ચાલો, 25 પૈસા વાળા કેટલા સિક્કા છે? તો 25 પૈસા વાળા એની પાસે 9 સિક્કા છે. જ્યારે 10 પૈસા વાળા એની પાસે કેટલા સિક્કા છે? તો 10 પૈસા વાળા એની પાસે 4 સિક્કા છે. તો હવે તમે મને મૂલ્ય